નાગપુરના સાયકોલોજિસ્ટ દ્વારા 50થી વધુ વિદ્યાર્થીનીનું શારીરિક શોષણ કરાયું. નાગપુરના સાયકોલોજિસ્ટે 15 વર્ષમાં 50થી વધુ વિદ્યાર્થીનીનું શારીરિક શોષણ કરતા ખળભળાટ મચ્યો છે. મહારાષ્ટ્રના નાગપુરથી એક હચમચાવી દે તેવો એક અહેવાલ સામે આવ્યો છે. એક 45 વર્ષીય સાયકોલોજિસ્ટ પર 50થી વધુ વિદ્યાર્થીનીનું શોષણ કર્યાના આરોપો લાગ્યા છે. સાયકોલોજિસ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. તે નાગપુરના પૂર્વ ભાગમાં એક ક્લિનિક ચલાવતો હતો. માહિતી અનુસાર ડોક્ટરે છેલ્લા 15 વર્ષોમાં 50 વિદ્યાર્થીનીઓને બ્લેકમેલ કરીને પોતાની હવસ સંતોષી હતી. પોલીસ અધિકારીઓએ આ મામલે કહ્યું છે કે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીએ કથિત રૂપે સ્ટુડન્ટ્સ એમાંય ખાસ કરીને વિદ્યાર્થીનીઓને પર્સનલ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટનો વાયદો કરીને ઝાડમાં ફસાવી અને તેમના માટે ટ્રીપ અને કેમ્પ આયોજિત કર્યા હતા, જ્યાં તે તેમનું શારીરિક શોષણ કરતો હતો. અને પોલીસે જણાવ્યું છે કે આરોપી શારીરિક શોષણની ઘટનાને અંજામ આપતી વખતે પીડિતાનો અશ્લીલ તસવીરો ખેંચી લેતો અને બાદમાં તેમને બ્લેકમેલ કરી પોતાના ફાયદા માટે તસવીરોનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાનો ત્યારે ખુલાસો થયો જ્યારે એક સ્ટુડન્ટે મહદ અંશે બ્લેકમેલ સહન કર્યા બાદ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. પીડિતોમાં અનેક વિવાહિત પણ છે, એટલા માટે તે પોલીસ સામે આવીને ફરિયાદ કરવામાં ખચકાઈ રહી હતી.